રોટલી બનાવી નાખું પછી પાછું આ બધું છે ને એ કામ કરી એમ. ભાવનગર પૂજા કેટલા દિવસ થયા? નંદી ફરી જાવ બધું માલ સામાન પડનો કોમ્બો ઉડાડ દેખાય. બાય બાય. તો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે સવાર સવારમાં આપણા ભાભીને ઘરે આવી ગયા ને ઘણો બધો સામાન તૈયાર કરવાનો હતો. સામાન તૈયાર કર કેમ પણ ગીપુ તૈયાર થઈ ગઈ ને બધી. અમારે ભૌતિકભાઈ કંઈક ગેમ રમે છે. ભણીને એ વાસે આજ શનિવાર હતો ને એટલે તો હજી મારે તો ઘણું ખરું તૈયાર કરવાનું બાકી છે ને એટલું તૈયાર કર્યું છે આ બધું. એમાં દીપકભાઈ બેઠા. દીપકભાઈ કેમ છો? મજામાં? હા હલો મેળામાં આવજો અંદાજ ગાંજલમાં કાલ આજ જા ને કાલ પૂગી જાજો. હજી એમાં દીપકભાઈ બેઠા હતી બેઠા બેઠા ફળનો કોમ્બો ઉડાડ દેખાય. યુટ્યુબ માં ઓલો એ જોવા જતા એવું કેવું હતું? મને તો હાસું જ લાગ્યું હતું. હા મને તો હાસું જ લાગ્યું હતું કોમ્બો ઉડી ગયા. મેં કીધું બેઠા બેઠા કોમ્બો ઉડાડી નાખ્યો. અહીંયા બાજુ હતા ટાઈમ લઈ આવ્યા. હું કામ કરું અહીંયા જાય અમારા ભાભી બધા ઉભા. ઓલા અમારા ભાભી છે. આ ઘેરે ને આવી તું આ ઘેરે વિડીયો ઉતારી દાવ ને. અહીંયા બાંધવા પૂગી ગઈ. હવે કાલે આને છે ને મેં આમાં એકલા પૂડા વગાડવા. સોફાબાન કહી દે તમે વગાડજો કાલે આખો દિવસ કહી દે. તને દુકાને શું કામ મોકલી હતી? હું ઇનામ બલમ બલમ માં બેહીને તાક જાવ ને તાર પપ્પા આવી ગયા હે? પાવાગઢ ગયેલા હતા બે હાજર બે ભાઈ નહીં કઈ. ભાવનગર પૂજા કેટલા દિવસ થયા? 18 દિવસ. 15-20 એટલે ઓલો પણ પૂજી ને વડોદરા નાલી જ પછી આ કરવું પડી જાય. વડોદરા પૂજે ને પછી નાથ હાથાણથી તો નાથ પૂગતા થાય. વડોદરા ખાર એક દી માં ન વટાયા ઢોલેરા એ ખાર 2 દી ખાઈ જાય. ખારમાં પણ હા રાજી હાલી ન ખાય. અમારે જવાનું છે મેળામાં. અમે વિયારાશી મેળામાં અમારા નંદીબેન પાસે આજ અમે ઘણું ખરું કામ કરાવી નાખી. આજ રોટલી બનાવવા બે દીધા અમે નંદીબેન ને જુઓ બનાવવા મિલા રોટલી અમારે નંદીબેન. અમે તો અહીંયા તો અમને બેહાડ અમને ખૂતાડી દે તરત. આ શનિવાર છે આજ તો રવિવાર, કાલ રવિવાર છે આજ શનિવાર છે એટલે આજ તો મેં અમે વ્યાજ આવવું પડે કેમ કે આજ બધી દુકાન બધી તૈયાર કરવાનું હોય એટલે આજ વ્યાજ આવે. પછી પાછા કાલ આવશે હવે સાંજે 10 વાગે આપણે રોટલી ને એવું બધું બનાવી દઈએ તો સાંજે ભીખા થાય તો ખાઈ દે. હા એટલે જ તે ને આજ અમારે ટેમ નતો ત્યાં ઘણું ખરું કામ અમે કરાવી નાખીએ એમ નંદીબેન પાસે. રોટલી ને બનાવી આપણે કઈ રોટલી આવડતી નહીં થાય ભારતના નકશા સારી થાય રોટલી. એ ભરતના નકશા એ જ બનાવવાનું હોય. એવું હોય તો હાલા રે કા તો ભાવે તો જ ભાવે ને. ભારતના નકશા એ જ બનાવવાનું હોય. રોટલી બનાવી નાખું પછી મેં કીધું રોટલી બનાવી નાખું પછી પાછું આ બધું છે ને એ કામ કરી એમ. એટલે છે ને આખો દિવસ આવે હજી એને માલ લેવું ઘર નાખી આપણે બોલેરો આવી જાય. બોલેરામાં જાણે છે ને? હા બોલેરામાં. બોલેરો આવી જાય એમાં માલ ને બધું ભરવાનું એવું છે. એટલે બોલેરામાં માલ ચડાઈ દેવું. અમે તો ગાડી લઈને દાવું. નહીં અમારે હાર તો માલ ના કોણ ઉતારે બધું. પછી અત્યારે ગાડી લઈને જાય તે જ થાય ને પછી હારે પછી હેમાં આવું તો થાય ના ના કોણ અમને રેવા દે. તે રૂમ તો રાખેલો હોય. હા તો થાય હા તો થાય. ખોટું આવું જાવું મહેનત તમારે જ વધે.
અમારા નંદીબેન પછી બતાવે તમને રોટલી ને બોટલી બનાવીને પછી રોટલી ને એવું બધું બનાવી નાખ્યું ને આમાં ભરી હતી લીધું ને જાય લાડવા સંભારો માંડવી આ મેવો કરવા જાય ખાવા જાય કે હે ને હુસતી કેટલું આમ તો જો આમ અડધું તો આમ બાણી માનીમાં ભરેલું હે હજી ખરું ખાવા તો દો ને ભીખું રહેવાય મારે અમારે ભૌતિકભાઈ ને જાવું કરે તાર જવાની હે હા આમે એની વા આપડે ઓલા મેં જા હો અમારે તો આ હારે ખાવાનું હતી ઠેઠ હવે કાલ હારે ખાવાનું હોય પણ તો હું કામ ને એટલું બધું લઈ જાવ ખોટા ખોટા હવે ખેર વી ગઈ આખું વરસ પતંગ સકાવે ને કાના ને તો 1.5 મહિનો જ હવે ક્યાં પતંગ પૂરી થઈ ગઈ 1.5 મહિનો પતંગ મળે ને તાલે ગણાય એમાં ખીલા આવ્યા છે હું હે કોમેન્ટમાં કીધે શું કે આ શું છે કોમેન્ટમાં કહી દેજો બધા આમાં દવા નાખી વીડી નથી એ કોમેન્ટમાં કહેજો બધા દવા ખોલી તો ઉભા આ તો આમાં ખોલી નાખીને તો આ દવાની તમારે 10 રૂપિયા એક ટીકડી દેવા હા શું આ ટીકડી હોય આમાં ટીકડી હોય એ આમાં નાખીને પીવાનું હોય હા પછી શું ઠેલા ભરેલા હે મને દીપો શું ઠેલા ભરેલા હે આ ઓલું મોટું રબર ટેબલ ઓહ એકવી બાસકા એમ કે એકવી નો કે ઓલું ટેબલ ચાલો વેવા મળો જાવ સામાન વેવાનું શરૂ હવે કર્યું છું તારે જ જાવ ને મેં આમાં તો નંદી ફરી જાવ બધું માલ સામાન બધું વેવા મળે મમ્મી હે નંદી ફરી તમારે આવું હું તો લઈ જાઉં છું તમારે આવું એટલો હે સારો થઈ ગયા ને આવજો 10-15 પછી ગોલા બી થઈ ફેરે હે કાનો ને ફોક હાલો ઓકે બાય 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 એ બસ મારા ભાભીની છે ને મેં આમ વ્યાઈ જશે રાંદલમાંના મેળે આંબા મેળો છે રાંદલમાં મેળે હવે ખાલી 3 રવિવાર છે જે કોઈને જવાનું હોય વ્યા જજો કેમ કે હવે 3 રવિવાર જ છે કાલ પહેલો રવિવાર પછી બીજો ને ત્રીજો 3 રવિવાર છે જે કોઈને જવું વ્યા જજો ને અમારા ભાભીની તો હવે છે ને કાલ સાંજે 8-9 કા 10 વાગી જાય એટલા વાગે આવશે ત્યાં સુધી કાંઈ આવશે નહીં તો હવે છે ને આપણે વ્યાવાસી ઘરે તો વિડીયો હવે પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય